આજે આપણે જાણીશું ગરવી 2.0માં ડેટ કેવી રીતે લેવી. સૌ પ્રથમ સર્ચ કરું www.garvi2.0 જઈને તેમાં જઈને સિટીઝન લોગિન પર ટેપ કર. ત્યાં આ રીતે યુઝરનેમ આઈડી પાસવર્ડ માંગશે. ત્યારબાદ આ રીતનું પેજ ઓપન થશે. તેમાં પ્રી રજિસ્ટ્રેશન એપ્લિકેશનમાં જવાનું. તેમાં ન્યૂ રજિસ્ટ્રેશનમાં જવાનું. એગ્રી ઉપર ક્લિક કરવાની. સિલેક્ટ કરવાનું ઇંગ્લિશ કે ગુજરાતી, જે પણ તમારે જે ભાષામાં કરવું હોય, જે ભાષામાં તમારું ડોક્યુમેન્ટ હોય એ ભાષા સિલેક્ટ કરી શકો છો. હું લઈ રહ્યો છું વિલનો ટાઈમ અત્યારે, તો તેમાં વિલ સિલેક્ટ કરીશું. આ રીતે વિલ સિલેક્ટ કરી લેવું. ત્યારબાદ અહીંયા જે રીતના નામ અને એ લોકોના કોન્ફિડન્શિયલ નંબર હોય એ નાખવા, એક્ઝિક્યુશન નંબર હોય એ નાખવા. કેટલા લોકો, તો વિલમાં તો એક જ લોકો એક્ઝિક્યુટ કરે. નંબર ઓફ એક્ઝિક્યુશન પાર્ટી ઓફ ડિફેન્ડન્ટ એમાં એક આવશે. ક્લેમિંગમાં કોઈ નહીં આવે. કન્ફર્મરમાં કોઈ નહીં આવે. નંબર ઓફ આઈડેન્ટિફાયમાં 2 આવશે, જેને વિટનેસ કહેવાય. તેને આપણે સેવ કરી લઈશું. પછી આપણે આગળ વધીશું નેક્સ્ટ. ત્યારબાદ આ રીતનું પેજ ઓપન થઈ જશે. ત્યારબાદ આ બધી ડિટેલ ફિલઅપ કરવી પડશે આપણે. ત્યારબાદ આ રીતે પાર્ટીઝની ડિટેલ ભરી લેવી. ત્યારબાદ બાકીની ડિટેલ્સ આ રીતે ફિલઅપ કરવી, જે પણ હોય, જેને જે રીતે લાગુ પડતું એ રીતે. ત્યારબાદ સેવ કરી લેવું. ત્યારબાદ આ રીતે વિટનેસની ડિટેલ્સ માંગશે, તે ફિલઅપ કરવી. વિટનેસની ડિટેલ્સમાં પહેલાં પૂરું નામ લખવું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એજ, એમનું એડ્રેસ લખવું. ત્યાર પછી જેન્ડર અને આઈડેન્ટિટી પ્રૂફ સિલેક્ટ કરવું. આઈડેન્ટિટી પ્રૂફ નંબર લખવો. આ બધું લખીને એમની ફિલઅપ કરવી. આવી રીતે બધી ડિટેલ્સ ફિલઅપ કરીને પછી સેવ કરી લેવું કે આપવું. ત્યારબાદ બીજા વિટનેસની ડિટેલ્સ માંગશે, એ પણ સેમ એ જ રીતે સેવ કરી લેવી ડિટેલ્સ ભરીને. આ બીજા વિટનેસની પણ આવી રીતે બધું સેવ કરી દેવું. ત્યારબાદ સેવ કરવું. ઓકે. ત્યારબાદ નેક્સ્ટમાં જવું. ત્યારબાદ આ રીતનું પેજ ઓપન થશે. યુ કેન ચેન્જ એસઆરઓ. ત્યાં જઈને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે એસઆરઓ ઓફિસનું નામ આવશે. ત્યાં જઈને તમે જે તે સબ રજિસ્ટ્રારમાં રજિસ્ટર કરવા માંગતા હોય ત્યાંનું લખવું. તો આપણે આવે છે બોપલ 9. ત્યારબાદ સેવ કરી લેવું. ત્યારબાદ પેમેન્ટ કોણ કરવાનું છે એ વ્યક્તિની ડિટેલ્સ અહીંયા સિલેક્ટ કરવી. બિલમાં એક જ વ્યક્તિ આવશે, તો એક જ વ્યક્તિની સિલેક્ટ થશે. સેવ પેમેન્ટ પાર્ટી કરી લેવું. ત્યારબાદ આ રીતનું પેજ ઓપન થશે, જેમાં નેક્સ્ટ જવાનું. ત્યારબાદ આ રીતે પેજ આવશે. તેમાં બધી ડિટેલ્સ ફિલઅપ કરવાની છે, જેમાં કે કન્સિડરેશન વેલ્યુ વિલમાં કંઈ એવું આવશે નહીં. પછી ટેપ કરશો, બધું 0 થઈ જશે. નંબર ઓફ પેજીસમાં તમારા કેટલા પેજ જોઈએ છે તો એ લખવાના. જેટલા ડોક્યુમેન્ટ્સના પેજ હોય, જે માનો કે 50 છે, 45 છે, ડોક્યુમેન્ટ ગણીને તમારે લખવા પડશે. પછી અહીંયા એન્ડોર્સમેન્ટના પેજ, તો એ તો 5 કન્ફર્મ જ હોય છે, 5 લઈ જ લેવાનું. વિલમાં સ્ટેમ્પ ડ્યુટી અહીંયા 300 રૂપિયા લખી દેવી, જે જાતે લખવી પડશે. ત્યારબાદ સેવ કરી લેવું. ત્યારબાદ આવું આવશે ફીસ ડિટેલ, સેવેડ, ઓકે કરી દેવું. 2 ટાઈપની ફી આવશે. રજિસ્ટ્રેશન ફી, તો એની અમાઉન્ટ અહીંયા સામે આવી જશે, અને સ્ટેમ્પ ડ્યુટી, તો એની અમાઉન્ટ અહીંયા સામે આવી, જે હાલમાં જનરલી વિલમાં 0% સ્ટેમ્પ ડ્યુટી હોય છે, પણ આપણે 300 રૂપિયાનો સ્ટેમ્પ લેતા હોઈએ છીએ વિલમાં. પછી એમાં જઈને સેવ એન્ડ ગો ટુ પેમેન્ટ અહીંયા ઓકે કરી દઈશું. ત્યારબાદ આ રીતનું પેજ ઓપન થઈ જશે, જેમાં નામ લખેલું હશે.
એ પેમેન્ટ ભરવાવાળી પાર્ટીનું ડેક્લેરેશન કરી દઉં. મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાન રાખવી કે ક્લિક કર્યા બાદ આ રીતે અહીંયા ક્લિક કર્યા બાદ તમે કશું ચેન્જ નહીં કરી શકો કન્ફર્મ કર્યા પછી. ત્યારબાદ આ રીતનું પેજ ઓપન થઈ જશે. ત્યાં નેટ બેન્કિંગ કરવું હોય તો નેટ બેન્કિંગમાં જઈ શકો છો, અને આપણે જનરલી અમે લોકો કરતા હોઈએ છીએ પેમેન્ટ ગેટવે, એમાં જઈને કન્ફર્મ કરવાનું, અગ્રી કરવાનું, સબમિટ કરવાનું. ત્યારબાદ આ રીતે પેમેન્ટની ડિટેલ્સ આવી જશે, તમે કયા માધ્યમથી ભરવા માંગો છો. જનરલી ક્રેડિટ કાર્ડથી ભરતા હોઈએ છીએ અથવા તો નેટ બેન્કિંગનું ખાતું બી છે. હું આજે યુપીઆઈમાંથી કરવાનો છું. તો જનરલી યુપીઆઈ કરીને આ રીતનો કોડ જનરેટ થઈ જશે. એમાં આ રીતે પેમેન્ટ કરી દેવું. મિત્રો બધી ડિટેલ્સ ભર્યા બાદ તમારી સામે આ રીતનું પેજ ઓપન થઈ જશે. તમે ત્યાંથી ઇન્ડેક્સ જોઈ શકો છો, જે વિલમાં જનરલી લાગુ નથી પડતી હોતી, પણ દરેક ડોક્યુમેન્ટમાં આ રીતે આવતી હોય છે. અને ફોર્મ 1 એ પણ અહીંયાથી પ્રિન્ટ કરી શકો છો. તમે જે પણ જોઈએ તે ફોર્મ 1 છે, ફોર્મ 32A છે, બરાબર છે મિત્રો. એ આમાં લાગુ નથી પડતું 32A. ત્યારબાદ મિત્રો તમે જે પેમેન્ટ ભર્યું છે એનું ચલાણ અહીંયાથી પ્રિન્ટ લઈ લેવું નીચે. મિત્રો આ રીતનું ચલાણ જનરેટ થઈ જશે, જેમાં તમે પે કર્યું છે એની પ્રિન્ટ પણ તમે લઈ શકો છો. પ્રિન્ટ લઈ જ લેવી જોકે. ટાઈમ લેવા માટે મિત્રો આ રીતે તમારી સામે આ રીતે પેજ ઓપન થઈ જાય. ત્યાં જિલ્લો સિલેક્ટ કરવાનો, સબ રજિસ્ટ્રાર ઓફિસ સિલેક્ટ કરવાની, કેપ્ચા સિલેક્ટ કરવાનું. અહીંયા જે તમારે ડેટ જોઈતી હોય તે ડેટ સિલેક્ટ કરવાની. એટલે આ રીતે તમારી સમક્ષ ટાઈમ આવી જશે. આમાંથી તમારે જે ટાઈમ લેવો હોય એ લઈ શકીએ છીએ આપણે. બુક અપોઇન્ટમેન્ટનું આવશે ઓપ્શન, એમાં બુક અપોઇન્ટમેન્ટ કરીને ટાઈમ ટેક. ત્યારબાદ મિત્રો પ્રિન્ટ રજિસ્ટ્રેશન અપોઇન્ટમેન્ટ શિડ્યુલ રિસિપ્ટ આ રીતે અહીંયા અપોઇન્ટમેન્ટ લેશો. ત્યારબાદ આવું ઓપ્શન આવશે જેની તમારે પ્રિન્ટ લઈ લેવાની છે. ડન. ત્યારબાદ આ રીતે પ્રિન્ટ જનરેટ થઈ જશે. આની પ્રિન્ટ લઈ લેવી. ડન છે.